બેસી ગયા છીએ અમે નાસ્તો કરવા માટે. નાસ્તામાં છે ચા અને ગાંઠિયા. અને તો છું રસોડામાં, કેમ કે બહાર ઠંડી પણ એટલી છે, પ્લસ કે તાપ પણ એટલા માટે. ચાલો અત્યારે બેઠા છીએ તડકે. સવારના 9:30 જેવું થયું છે. થોડુંક ઠંડી જેવું છે તો મેં કીધું થોડાક બેસીએ તડકે. તો શું અહીંથી તડકો અહીંયા સાંયો છે બધી આવે છે તડકો એટલે નાખી બેઠા છીએ. આળું માણસ આળું હા એટલે હા આળું જ. તો ભાઈ ઘર અહીંયા પહોંચી ગયું. રહોડું લેવા જાય આજે કેટલું લેવાય? હા બારી મૂકી ગઈ છે એક બારી હે ને. હા બારી મૂકવાની પછી અહીંયા બારી આવશે કે અહીંયા દિવાલ અહીંયા તો ક્યાં સુધી આવશે એમ ઉપર આમ હજી નહીં આવે કે મને ન ખબર હોય. અહીંયા સુધી હે ને સણવા સુધી રૂમો થઈ ગયા કઈ રીતે અહીંયા હાલવાનું થોડુંક રહે. વાંધો નહીં આવે કઈ. હજી આ બધું સાફ થાય ને જગ્યા વધશે ઘણી. વાત જો દીકરા લો હોઈ જાય, ઘરવાળો ન આવે તો હોઈ જાય, પણ માનો નિદ્ર જ આવે. ચર્ચા જમી લીધા છે. લગેલી દાળ ને રોટલો ખાધો છે એટલે તડકે બેઠીએ. ઠંડો જેવું વાતાવરણ પણ ઠંડુ છે. આમ તડકો જોઈએ સામેથી પવન નહીં એમ આવે. બેઠા છીએ ભાઈ. કૂતરાથી બી મૂકવા જવા પડે ભાઈ. એટલી બધી બીક લાગે કૂતરાથી. હા ભણવા કીધો કે નહીં? હે કૂતરા શું કરી લે? કેમ? હા કૂતરાને આપણે જો હા કૂતરા જ બી લેવું હવે જ વહી જાય ને. હે નહીં વહી જાવ એકલો? હાલ મૂકી જાવ. કોઈ નવી ચીજ જોવે ને તો બધા જોવા આવે. તમે જોઈ શકો છો અમારું લેપટોપમાં વર્ક ચાલુ હોય અને આ બધા અહીંયા જોવા આવ્યા છે લેપટોપમાં. આ હંતા જીલો અહીંયા આવતો જીલું ને કીધું એકને બધા આવ્યા કાંઈ. અત્યારે બેસી ગયા છીએ જમવામાં. એ જે ઠરાલ ચાલુ છે, થેપલા છે, ચા છે, સલાડ છે. ચાલો વર્કે ચાલુ પ્લસ જેઠાલાલ પ્લસ ચાલુ એ રીતનું. ચાલો હવે મળીએ.